માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો મજામાં છો મિત્રો. હું અત્યારે અહીં કેશોદથી ચાલીને જાઉં છું સોનલધામ મઢડા. મારી માનતા હતી કે આરસીબીનો કપ હાથમાં આવી જાય 18 વર્ષ પછી, અને આરસીબીનો મેચ લખનઉ સામે જે હાઈ સ્કોરનો મેચ છે તો એ મેચ જીતી જાય અને ટોપ 2માં આવી જાય. એ માનતા ઉતારવા હું અત્યારે ચાલીને કેશોદથી મઢડા જાઉં છું ધોમ ધડકાનો. તો તમે બધા લોકો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળતું રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે પીપરીની ધારે પહોંચ્યો છું. સામે તમે હોટલ જોઉં છો, હોટલ મધુલી. ત્યાં હું પહોંચ્યો છું બરાબર. અહીંથી મઢડા થાય છે 12 કિલોમીટર. તો અત્યારે ફૂલ તડકો છે, તો હું એક પાણીની 20વાળી બોટલ લઈ લઉં અને એક એલર્જી કરવા માટે એક માવો લઈ લઉં. તો અહીંથી હું પાણી પી, માવો ખાય અને અહીંથી ધીમે ધીમે જઈશ બરાબર. તો મારો આ જોતા રહેજો વિડીયો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, પાણીની બોટલ આ લેવાઈ ગઈ છે. આ જોઈ લો પાણીની બોટલ. અને હું હવે પાછું ચાલવા નીકળ્યો છું. ચાલી અને સોનલધામ મઢડા જાઉં. ત્યાં જઈને તમને મા સોનલના દર્શન કરાવું અને સોનલધામ મઢડા બતાવું બરાબર. તો અત્યારે હું રસ્તામાં જ છું, તમે જોઈ શકો છો. ચાલીને જાઉં છું સોનલધામ મઢડા. જય માતાજી, કેમ છો? જય સોનલમાં. મજામાં જ હશો. હું અત્યારે આરસીબીને જર્સી પહેરી સોનલધામ મઢડા જાઉં છું ચાલીને. આ પાણીની બોટલ છે, પાણી પી અને હું ધીમે ધીમે જાઉં છું. તડકો પણ અત્યારે બહુ છે, કાંઈ વાંધો નહીં, ભલે તડકો હોય સહન કરશું, પણ આરસીબીની જીતની ખુશીમાં હું કંઈ પણ કરવા જાઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં? તો મજામાં જ મિત્રો. હું અત્યારે આરસીબી 18 વર્ષથી જે વસ્તુની વેટ કરતી હતી એ વસ્તુ હાથમાં આવી ગઈ છે. અને માનતા રાખી હતી કે આરસીબી આ વર્ષે IPL 2025નો ફાઇનલ કપ જીતી જાય. તો હું કેશોદથી ચાલી અને સોનલધામ મઢડા જઈશ, એમાં દર્શન કરીશ. તો મિત્રો, હું અત્યારે સોનલધામ મઢડા જાઉં છું બરાબર. તો હું અત્યારે રસ્તામાં જ છું, સોનલધામ મઢડા જાઉં છું ચાલીને. કેશોદથી 18 કિલોમીટર થાય છે અને અત્યારે ધોમ તડકાનો જાઉં છું સોનલના દર્શન કરવા બરાબર. તો મારી યુટ્યુબ ચેનલ છે ગૌરવ ચુડાસમા વ્લોગ. એ યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે જાવ જ છું ચાલીને, તો તમે લોકો જોઈ લો. હું ચાલીને જાઉં છું અત્યારે. રસ્તામાં જ છું, હજી કેશોદથી નીકળો છું. લોકો જોઈ લો, હું ચાલીને જાઉં છું સોનલધામ મઢડા. કેશોદ બાયપાસ પહોંચવા આવ્યો છું. રાઈટ સોનલમાં આશ્રમે પહોંચી ગયો છું હું. તમે લોકો જોઈ લો, રામેર બાપાનું આશ્રમ છે, રામેર બાપાનું મંદિર છે. તો રામેર બાપાનું મંદિર છે, તો મંદિરની અંદર જાઉં, દર્શન કરાવું રામેર બાપાના લગધણી. જય રામેર બાપા. તો ફાઇનલી આપણે રામેર બાપાના મંદિરે પૂગી ગયા છે. આ રામેર બાપાનું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય રામેર બાપા લખી લો. જય રામેર બાપા. ફાઇનલી રામેર બાપાના દર્શન આપણે કરી લીધા છે. તમને બધાને હું દર્શન કરાવું રામેર બાપાના. જય રામેર બાપા. સદબુદ્ધિ દેજે અને તમામ હિન્દુ ભાઈ બહેનોને સદબુદ્ધિ દેજે અને સમગ્ર દેશની શાંતિ આપજે, પ્રાર્થના કરું. જય રામેર બાપા. તો ફાઇનલી રામેર બાપાના દર્શન કરી લીધા છે. હવે આપણે હનુમાન બાપાના દર્શન કરી લઈએ. જય હનુમાન બાપા. જય હનુમાન બાપા. સદબુદ્ધિ દેજે
હવે આપણે વિઘ્ન વિનાયક દેવ એટલે કે ગણપતિ બાપાને દર્શન કરી લઈએ. જય ગણપતિ બાપા. આપણે ગણપતિ બાપાને દર્શન કરી લીધા છે. આ ગણપતિ બાપા છે અને હવે હું ફૂલ તરસ લાગી છે અને ઠંડુ ઠંડુ એકદમ પાણી અહીંયા આવે છે મસ્તીનું. તો પાણી આપણે પી લઈએ. તમને બધાને પાછળનો વ્યૂ બતાવું. રામેર બાબાનું મંદિર છે. આ પાછળ વ્યૂ તમે જોઈ લો કેવો મસ્ત વ્યૂ છે. તો હું ફૂલ ઠંડુ પાણી આવે છે એટલે પાણી પી લઉં ઠંડુ. અહીંયાથી હવે 4 કિલોમીટર જ છે. આપણે પછી અહીંથી ચાલીને જઈએ. ત્યાં જઈ તમને મા સોનલના દર્શન કરાવું. બરાબર. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી આપણે સોનલધામ મઢડા પહોંચી ગયા છે અને ત્યાં તમને અંદર જઈ મંદિર બતાવું, સોનલમાના દર્શન કરાવું. તમે લોકો જોઈ લો આજે રવિવાર છે, કેટલી ટ્રાફિક છે. આ સામે છે સોનલધામ મઢડાનું મંદિર છે અને રવિવારે ફૂલ ટ્રાફિક છે. રવિવાર એવું કોઈ નથી કે રવિવાર તમે આવો તો ટ્રાફિક એની ટાઈમ ગમે ત્યારે તમે અહીંયા આવો ફૂલ ટ્રાફિક તમને જોવા મળશે. તો હવે હું અંદર જાઉં અને તમને સોનલમાના દર્શન કરાવું. બરાબર. ભૂખ લાગી, બાજરો ખાય છે, સામે પાણી પીએ છે. તો ફાઇનલી આપણે સોનલધામ મઢડા પહોંચી ગયા છે. સોનલમાં મંદિર છે. આ છે સોનલમાનો ઢોલિયો જે આરામ કરતા. આ સોનલમાં રૂમ છે, તમે જોઈ લ્યો. સામે જે છે સોનલમાનું ચરણ પાદુકા છે. આ છે બનુમાની સમાધિ મંદિર. આ બનુમાની સમાધિ આપી હતી. બનુમાં છે જય બનુમાં. આ બનુમાનું સમાધિ સ્થાન છે. બનુમાની સમાધિ આપી હતી. અને સામે તમે જોઈ રહ્યા છો એ કંચનમાં છે. અત્યારે મઢડાના મહંત કંચનમાં બધા લોકોમાં કંચનમાંના દર્શન કરે છે. સામે છે એ બનુમાનું બેઠક છે, ત્યાં બનુમાં બેસતા.